મસ્ત મજાની સવાર પડી ગઈ છે। ચાલો ચા પાણીની ચુસ્કી સાથે નવા દિવસની સુંદર શરૂઆત કરીએ। હું અમિત અને તમારું હાર્દિક નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ઉઠી ગયા છીએ અને આવી ગઈ છે ચા પાણી પીવા। તો જો આપણો ચા પાણી અહીંયા રેડી છે અને મસ્ત મજાનો ગરમા ગરમ ચા પાણીનો કપ ભર્યો છે અને સ્નેહભાઈ હજી સૂતા છે અને બા ચા પીએ છે। બા જય શ્રી કૃષ્ણ। તો બા ચા પાણીની ચુસ્કી લઈએ અને વાગી ગયા છે 6:20 થઈ છે। જય માતાજી। તો હજી આ બાજુ છે ને બધું અંધારું જ છે, થોડું થોડું હવે અંજવાળું થતું આવે। જો કાળા કાળા વાદળા વયા જાય છે પણ એક છાંટો પડતો નથી। તડકો જરાય નીકળતો નથી, ખાલી વાદળા છે પણ એક છાંટો પડતો નથી અહીંયા। બોલો, પાણી ભરાઈ ભરાઈને અહીંથી જાય વળે ક્યાંક બીજે। મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા। તો આપણે કેટલી થઈ ગઈ છે રેડી। તો આપણે છે ને પૈસા લઈ લઈએ પણ ફટાફટ દાદા આગળથી અને પછી લેતા આવીએ દૂધ। તો લાવો દાદા પૈસા, તો આપણે લેતા આવીએ દૂધ। તો આપણે દાદા પૈસા દઈએ તો આપણે લેતા આવીએ દૂધ ને। સ્નેહભાઈ ઉઠી ગયા છે અને આવી ગયા છે સ્નેહભાઈ બ્રશ કરવા માટે। કા સ્નેહભાઈ? તો સ્નેહભાઈ બ્રશ કરી લઈએ, કમ્પ્લીટ થઈ જાય પછી આપણે એને નવડાવી ધોવડાવી દઈએ, પછી આપણે નાહી લઈએ। કા સ્નેહભાઈ? બરાબર ને? રેડી ને? તો હાલો આપણે લેતા આવીએ દૂધ। તો મિત્રો આપણે દૂધ લઈને આવતા રહીએ છીએ ને હવે છે ને જો સ્નેહભાઈ બ્રશ કરી લીધું છે, કમ્પ્લીટ થઈ ગયા છે। તો હાલો આપણે છે ને સ્નેહભાઈ અને હું બે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ તો મળ્યા હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ। તો મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે અત્યારે આપણે જવું છે નાસ્તો કરવા। તો સ્નેહભાઈ છે ને વેફર લેવા ગયો છે, સ્નેહભાઈ અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ। જો સ્નેહભાઈ ગયો છે વેફર લેવા, તો હાલો એ વેફર અને છે ને ટિફિનમાં મૂકવાની છે। તો હાલો એને નાસ્તો નથી કરવો અત્યારમાં, એ બહુ નાસ્તો ના કરે, તો હાલો આપણે નાસ્તો કરી લઈએ। તો મિત્રો વાગી ગયા છે 8:15 અને આપણે નાસ્તો પાણી કરીને થઈ ગયા છીએ કમ્પ્લીટ અને સ્નેહભાઈને આપણે સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે। સ્નેહભાઈએ થઈ ગયા છે રેડી। તો स्नेहभाई लाओ टिफिन। हेलो, ये स्नेहभाई का टिफिन आ गया और स्नेहभाई पानी बोतल भर लिया। हेलो, तो बधाने टाटा कही दियो। मळ्या 4:30 पौना 5 वागे। तो हालो आपणे स्नेहभाई ने मुकता आवीए।
ને ભાઈ અહીંયા કંઈક દુકાનમાંથી બઠાવે છે દાદા આગળથી. ને ભાઈ શું લ્યો છો તમે? શું કંઈક લીધું છે? હે હે કંઈક લીધું તો છે? શું લીધું એમ બોલજી? હે મલાઈ. તો સ્નેહભાઈએ છે ને મલાઈ લઈ લીધી છે. ચાલો આપણે એને સ્કૂલ સુધી ઓલા સ્કૂલ બસ સુધી મૂકતા આવીએ. બસ નહીં, ઇકો સુધી મૂકતા આવીએ. હાલો હાલો, હા અમારે સાઈડમાં આવે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં આજે છે ને બનાવ્યું છે બા. જમવામાં શું બનાવ્યું છે તો આજે જમવામાં છે ને બાએ બનાવ્યું છે દૂધીનું શાક છે, રોટલી છે અને છાશ છે. અને બાએ રાખ્યો છે મૂળો ખાવા માટે. આપણે ભાવે નહીં, બાને ભાવે એટલે બાએ એ ખાય. બાપાએ ખાધો લાગે ને. બાપાને ભાવે એટલે એ ખાઈને ગયા છે દુકાનમાં. ને આપણે આવ્યા છીએ હવે. તો જો આપણે મસ્ત મજાનું દૂધીનું શાક અને રોટલી છાશ. હાલો તો બપોરા કરી લઈ. તમારે કોઈ બાકી હોય તો આવી જજો. ચાલો બપોરા કરી લઈ ફટાફટ. તો મિત્રો વાગી ગયા છે 4:30 ને આપણે મસ્ત મજાની નિંદર કરીને ઉઠી ગયા છીએ. અને જો હવે આવ્યા છીએ ચા પાણી પીવા. તો જો આપણો ચા અહીંયા છે ને રેડી છે. તો જો આવી ગયો આપણા માટે ચા. અને બા ચા પી લીધો છે ને બાએ ચા પી લીધો છે. અને તો આપણે પછી છે ને ચા પી લઈ પછી સ્નેહભાઈને તેડવા જવાનું છે. ને બા આજે શું કરવાનું છે? નિવેદ કરવાના છે. તો આજે છે ને નિવેદ કરવાના છે. તો આપણે સ્નેહભાઈને તેડતા આવીએ ને બા છે ને એ નિવેદનું કામ કરવાના છે. એક જ કરવાના છે આજે. આજ ક્યાં માતાજી? તો આજે બાલવાઈ માતાજી, આવડ માતાજી અને નાનાના નિવેદ કરવાના છે. તો હાલો રવિવારે ખોડિયાર માતાજીના ચોખા અને માતાજીની લાપસી એ રવિવારે કરવાનું છે. તો હાલો આપણે પી લઈએ ફટાફટ ચા. અને પછી સ્નેહભાઈને આપણે તેડવા જાવ. 4:30 વાગી જાય, 4:45 આવશે. તો હાલો આપણે ફટાફટ પી લઈએ ચા પાણી. તો મિત્રો વાગી ગયા છે 8:30 અને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં આજે છે ને હતા માતાજીના અને નિવેદ કર્યા હતા ને. તો જમવામાં આજે બનાવ્યું છે ભાઈએ. જો દાળ છે, ભાત છે. એટલે આમાં શું ને નિવેદમાં ચોખાના નિવેદ હોય ને એટલે ચલો દાળ ભાત ચોખા ચડાવે એટલે દાળ ભાત કરી નાખ્યા. અને ફરફર તૈયારી છે. ને ભાઈ શું કહે છે? મજમાં તો દાળ ભાત સ્નેહભાઈ માટે થઈ ગયા છે કમ્પ્લીટ. હવે આપણે બાકી છે તો આવી જાય. જો વેફર છે ચોખાની અને દાળ ભાત અને છાશ. બીજું તો કાંઈ નથી, દાળ ભાત છે ખાલી. દાળ ભાત ને છાશ એટલું જ હોય. પછી બીજું શું જ હોય. હાલો હવે નાખી દો આપણા બાણામાં દાળ. મિક્સ કરી દો એટલે આપણે લાગી છે ભૂખ હવે. આજ સ્નેહભાઈને થોડીક દાળ ઘટે છે, તેમાં થોડીક દાળ નાખી દેજો. હા આપણે માટે આવે છે. હવે માં આટલા દાળ ભાત તો કોઈ ખાય પણ આ તો આપણે નકરા દાળ ભાત જ છે એટલે આટલા ખાવા. નકરા દાળ ભાત તો ખાલી જરાક જ હોય. પણ આપણે તો જો આ થાળી ભરીને આમ જો આ કવડી થાળી છે. આમ જો કવડી થાળી ભરી અને દાળ ભાત ખાવા પણ નકરા ખાલી દાળ ભાત જ છે એટલે એ જ ખાવાના છે. અને થોડીક વેફર ખાવાની છે. બીજું કાંઈ શાક કે રોટલી કે કાંઈ છે નહીં એટલે દાળ ભાત જ નકરા ખાવાના થાય એટલે ખાવું તો પડે. બીજું શાક રોટલી હોય ને તો થોડાક જ હોય હમણાં તો હાલો આપણે ખાઈ લઈએ હવે. દાળ ભાત તો સ્નેહભાઈ તો ચાલુ કરી દીધું છે. તો મિત્રો આપણે મસ્ત મજાનું જમણવાર પતી ગયું છે ને આપણે જમીન આવી ગઈ છે ને. જો આ ભાઈ છે ને દાળ ભાત વધારે ખાઈ ગયા છે એટલે જો એ દાળ ભાત ખાઈ અને હે દાળ ભાત ખાઈ લીધો છે ને. હવે શું ચડે? ઘેન ચડે. ઘેન ચડે કા ઢેન ચડે ઢેન. તો મિત્રો જો સ્નેહભાઈને છે ને ઢેન ચડે ઢેન. ઢેન ચડે ઢેન. તો
સ્નેહભાઈ વધારે ખાઈ ગયા, સ્નેહભાઈને ટેન ચડે છે. ચાલો આપણે બધાએ ખાઈ લીધું છે અને હલો, તો હવે આપણે આજનો વિડીયો પૂરો કરીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં.